આંતરરાષ્ટ્રીય લોકશાહી અને ચૂંટણી સંચાલન સંમેલનનું આયોજન સત્તાવાર પ્રતીકનું કરાયું અનાવરણ. ભારતીય ચૂંટણી પંચ દ્વારા નવી દિલ્હીમાં આયોજિત એક પત્રકાર પરિષદમાં આંતરરાષ્ટ્રીય લોકશાહી અને ચૂંટણી સંચાલન સંમેલન 2026ની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રસંગે મુખ્ય ચૂંટણી કમિશનર દ્વારા આગામી શિખર સંમેલનમાં સત્તાવાર પ્રતીક એટલે કે લોગોનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ભારતની અધ્યક્ષતામાં યોજાનારા પ્રતિષ્ઠિત કાર્યક્રમ આગામી 21 થી 23 જાન્યુઆરી 2026 દરમિયાન નવી દિલ્હીના પ્રગતિ મેદાન સ્થિત ભારત મંડપમ ખાતે આયોજિત કરવામાં આવશે. 3 દિવસ સુધી ચાલનારા આ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં વિશ્વભરના વિવિધ દેશોના ચૂંટણી પંચના પ્રતિનિધિઓ, નીતિ નિર્ધારકો અને વિષય નિષ્ણાતો સહભાગી થશે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય ચૂંટણી પ્રક્રિયાઓમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ, નવતર પ્રયોગો અને લોકશાહી સંસ્થાઓને વધુ પારદર્શક તથા સશક્ત બનાવવાનો છે. ખાસ કરીને વર્તમાન સમયમાં ચૂંટણી દરમિયાન સામે આવતા પડકારો અને પત્રકારોની જાગૃતિ વધારવા માટે વૈશ્વિક સ્તરે શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાન પ્રદાન પર ભાર મૂકવામાં આવશે. આ સંમેલન ભારતની ચૂંટણી પ્રણાલીની વિશ્વસનીયતા અને લોકશાહીના મૂલ્યોને વૈશ્વિક મંચ પર પ્રદર્શિત કરવાની સુવર્ણ તક પૂરી પાડશે. આયોજનના ભાગરૂપે વિવિધ કાર્યશાળાઓ અને સંવાદ સત્રોનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચૂંટણીના સફળ સંચાલન માટે આંતરરાષ્ટ્રીય સહયોગ મજબૂત કરવા પર ચર્ચા થશે. ચૂંટણી પંચના અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પરિષદ લોકશાહીના સંવર્ધન માટે ભારતની પ્રતિબદ્ધતાને વધુ દૃઢ બનાવશે અને અન્ય દેશો માટે પણ માર્ગદર્શક સાબિત થશે. 45 election management bodies have confirmed, but overall our participation will include many foreign missions. So we expect around 40 other foreign missions to join. So in all, about 85 countries will participate in the international conference. And through different programs, like we said, plenary sessions, we said thematic session, these election management bodies will also have bilateral meetings, exchanging and exploring possibility.